અમીરગઢની વેરા પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડામાં જીવના જોખમે અભ્યાસ કરવા બાળકો મજબૂર। વરસાદ આવે એટલે બહુ હાલત ખરાબ થાય છે, કેમ કે લાઇટ આવે એટલે કે કરંટ પણ આ છોકરાને લાગવાની સંભાવના ખરી। वरसाद आवे तो टूटी जाए तो खबर नहीं पड़े। એટલે અમારી માંગ એવી છે કે ખાલી સ્કૂલ બનાવી આલો બીજી। राज्य सरकार द्वारा शिक्षण ने लईने अनेक विकासना कामों करवामां आवी रह्या छे। बनासकांठा जिल्लामां पण घणी शाळाओमां नवा ओरडाओ मंजूर करवामां આવ્યા છે। જો કે અમીરગઢના વેરા પ્રાથમિક શાળામાં 1 થી 5 ધોરણમાં 58 જેટલા બાળકો જૂના અને જર્જરિત ઓરડામાં અભ્યાસ કરી રહ્યા છે। ચોમાસા દરમિયાન આ ઓરડામાં પણ પાણી ટપકે છે, જેના કારણે બાળકોને અભ્યાસ કરવો પણ મુશ્કેલ બને છે। એક ઓરડામાં સાથે બેસવાથી બાળકોને અલગ અલગ ધોરણ માટેનો અભ્યાસ કરાવવો પણ મુશ્કેલ છે। ગ્રામજનોનું કહેવું છે કે અનેકવાર રજૂઆતો કરી છે, તેમ છતાં પણ હજી સુધી ઓરડાઓ મંજૂર કરવામાં આવ્યા નથી। મારું નામ શેલાભાઈ હંસાભાઈ ગોરણા। અમને તકલીફ થાય કે અમારે 300થી વધુ છોકરો ભણવાળો છે, બરાબર। ત્યાં અમારા વેરા ગામમાં એક ઓટલો છે બેવાનો ભણવાનું, એમાં 1 થી મોડીને 5 સુધી ધોરણ છે। એક ઓટલામાં બધાને ભણવાનું 5મા સુધી। તકલીફ ખૂબ પડે। વરસાદ થાય તો એક ઓટલામાં માણસો વધારે છે, છોકરા વધારે છે। અડધા પછી બાળુંદ્રા મૂકવા પડે છે, બાળુંદ્રા ગામમાં જ હોય છે। અમારા ગામની ટોટલ 300થી ઉપર છોકરા છે। અહીંયા તો 40-50 છોકરા આવતા હશે તો આવતા હશે, બીજા બધા બાળુંદ્રા જ હશે। ખૂબ મુશ્કેલી પડે, હેડીને જવું છે ને હેડીને આવવું છે, એક પૂરી મુશ્કેલી। બસ અમારી માગણી હોય અહીંયા સારું થતું હોય એ માગણી છે। અમારી માગણી છે કે અહીંયા ઓટલા બનવા જોઈએ, 5 ધોરણ સુધી છે, 5 ઓટલા બનવા જોઈએ ને જગ્યા જોઈએ, બીજું કોઈ નહીં। ગામના બીજા પણ 200 થી વધુ બાળકો અભ્યાસ માટે અન્ય ગામમાં ચાલીને જાય છે, ત્યારે તાત્કાલિક ધોરણે નવીન ઓરડાઓ મંજૂર કરવામાં આવે અને 1 થી 5 ધોરણ સુધી 5 ઓરડાઓ બનાવવામાં આવે તેવી માંગ કરી છે। મારું નામ છે બલકુબેન, અમારી શાળાનું નામ છે વેરા પ્રાથમિક શાળા। એક શાળામાં ભણાશો કે વરસાદ આવે તો તૂટી જાય તો ખબર નહીં પડે, બેસવામાં તકલીફ પડે છે। એક શાળા છે, 2 શાળા બનાવી આલો તો સારું। ગોરણા મુન્નાભાઈ વીરમાભાઈ। તકલીફ એવી છે કે વેરા ગામમાં એક જ સ્કૂલ આવેલી છે, એના અંદર ધોરણ 1 થી 5 સુધી અભ્યાસ છે કે રહેવા માટે અહીંયા રૂમ નથી। હાલ ચોમાસું આવે એને કે જે લાઇટ છે એને શોર્ટકટ આવવાનો સંભાવના ખરો કે રૂમ પડી જવાનો એવો કે જગ્યા જે રૂમ બીજે તો અહીંયા રૂમ નથી રહેવાના કારણે ધોરણ 1 થી 5 સુધી જે બાળકોને બહુ તકલીફ પડે છે, તો અહીંયાથી પછી બાળુંદ્રા જવું પડે છે ભણવા માટે। એટલે સરકારને અમારા એક નમ્ર વિનંતી છે કે અહીંયા જે રૂમ બનાવવામાં આવે તો છોકરા અહીંયા દૂર જવું ન પડે, 3-4 કિલોમીટર હેડીને જવું પડે, તો અહીંયા રૂમ મળી જાય તો બહુ સારું એમ। આ મુશ્કેલી બહુ પડે। જે ધોરણ 1 થી 5 સુધી અહીંયા છોકરા બધા ભેગા જ બે, તો એક પહેલાંવાળાના છોકરાને ભણાવવાનું કે બીજાવાળાને ભણાવવાનું, તો એવી રીતે બધા મિક્સ જ ભેગા જ બે છે। વરસાદ તો આવે એટલે બહુ હાલત ખરાબ થાય છે, કેમ કે લાઇટ આવે એટલે કે કરંટ પણ આ છોકરાને લાગવાની સંભાવના ખરી। ને બીજા નંબરે કે અંદરથી પાણી ઉપરથી નેચું જે ટપ પાણી પણ પડે છે। અમારા એક જ માગણી છે કે જે આ રૂમ નવા બનાવવામાં આવે ને છોકરાને જે 1 ધોરણથી 1 પહેલાં ધોરણ પ્રમાણે જે રૂમ મળે એ બહુ સારું। અમીરગઢ તાલુકાના વેરા ગામે પ્રાથમિક શાળામાં ઓરડાઓની ઘટની સીધી અસર શિક્ષણ ઉપર થઈ રહી છે। આ અંતરિયાળ વિસ્તારના બાળકોને અભ્યાસ તો કરવો છે, પરંતુ સુવિધાના અભાવના કારણે ઘણા બાળકો અહીંયા અભ્યાસ કરી શકતા નથી, ત્યારે ઝડપથી આ ઓરડાઓ બને તે બાળકોના ભવિષ્ય માટે ખૂબ જરૂરી છે। મારું નામ લાલાભાઈ છે, સાબુભાઈ છે। હું વેરા સ્કૂલની બાજુમાં રહું છું ને અમારે સ્કૂલમાં તકલીફ થાય। 1 થી 5 ધોરણ સુધી છોકરો ભણે, પણ એક જ ઓરડામાં છોકરાને ગમતું નહીં, એટલે બીજી સ્કૂલ બનાવી આલો ને પછી આપણે પાણીની વ્યવસ્થા કરવી તો કરી આલો। ચોમાસામાં સાહેબ ઉપરથી પાણી પડે છે અને પછી કોઈ ઉપરથી માથે કોઈ કચરું બીજું હોય એમાં પાણી આવે જાય ડાયરેક્ટ, ને ઉપરથી દેફણામાંથી પાણી દેફડું પડે નીચું। એટલે શું માંગ છે તમારી? એટલે અમારી માંગ એવી છે કે ખાલી સ્કૂલ બનાવી આલો બીજી।